નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ 1/12/2025 થી જે ખેતી કરવા માટેના જે મિત્રો સાધનો આવે છે તે સાધનો ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। એટલે કે તારીખ 1/12/2025 થી જે સાધનો આવે છે તે સાધનોની અંદર મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર ફોર્મ ભરવાના પણ મિત્રો ચાલુ થઈ જવાના છે। એટલે કે મિત્રો આજથી છે તે ખેડૂતો માટે નવી યોજનાની અંદર ઓનલાઈન અરજીઓ ફોર્મ ભરવાના ચાલુ થવાના છે। કઈ કઈ યોજના છે, ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે એ બધી માહિતી મેળવશો મિત્રો આ જે વિડીયોની અંદર। તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો જે ખેડૂત મિત્રો ખેતી કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરે છે, જે ટ્રેક્ટર છે, રોટાવેટર છે, કલ્ટી હોય એવા સાધનો ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આ યોજનાનું નામ છે શું છે, કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ। જે મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર જે ખેડૂતો માટે યોજનાઓ ચાલુ થતી હોય છે તો આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થવાના છે। જે યોજનાનું નામ છે મિત્રો કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ। જે મિત્રો ખેડ કરવા માટેના જે આપણે યંત્રો વાપરીએ છીએ, જે ખેતી કરવા માટે જે સાધનો વાપરીએ છીએ તેની અંદર સહાય મળવા પાત્ર થશે। જે સાધનો છે તે મિત્રો મિની સાધનો ખરીદવા માટે તમને સહાય મળવા પાત્ર થશે। એટલે કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે સહાય મળવા પાત્ર થશે, મિની રોટાવેટર છે, મિની કલ્ટી છે, મિની ટેલર એટલે કે જે મિની ટોલું આવે છે તે, અને મિની પાણીનું ટેન્કર આવે છે એ ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। અને જો મિત્રો આ યોજનાની અંદર તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવું હોય તો બાજુમાં આપેલા નંબર વાવથરત ઓનલાઈન ઉપર જો મિત્રો તમે મેસેજ કરશો તો તમને છે તે ઓનલાઈન અરજી ફોર્મ ઘરે બેઠા પણ તમને ભરી આપશે। અને આ યોજનાની અંદર મિત્રો તમે લાભ લો અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।